સાહેબ. કુરિયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાનું જાહેરમાં ક્રૂર હત્યારોથી મર્ડર કરવામાં આવ્યું. આ 24 કલાક થવા છતાં પ્રશાસન એમ કહે છે કે માત્ર એક જ આરોપી આવ્યો છે. આ વિસ્તારની અંદર જ્યાં લુખાઓ અસામાજિક તત્વોનો જાણે રાફડો ફાટ્યો હોય એને આવા ગુના કરવામાં કોઈ પણ જાતિનો તર નથી, કાયદા વ્યવસ્થાનું ભાન નથી. જ્યારે આજે આ વિસ્તારના સામાન્ય પ્રજાને જીવન જીવવું મુશ્કેલી બની ગયું છે. આ વિસ્તારની અંદર લૂંટફાટ, મારામારી, દારૂ, જુગાર આવી નાની હત્યાઓ જેવા બનાવ બને છે, તેમ છતાં આરોપીઓને કોઈ પણ જાતનો ડર નથી. ત્યારે આજે અમારી એક જ માંગ સાથે આ લોકો આવ્યા છે કે ઘનશ્યામભાઈનું જે મર્ડર કરનારા તમામ આરોપીઓને યુદ્ધના ધોરણે પકડવામાં આવે, અન્યથા સાંજ સુધીમાં ઘનશ્યામભાઈની ડેડ બોડી આ મામલતદાર કચેરીની અંદર રાખી અને જ્યાં સુધી આરોપીને પકડવામાં ન આવે અને વિછિયાની બજારની અંદર સરઘસ વરઘોડો કાઢવામાં ન આવે ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. બીજું એક બાજુ રાજ્યના ગૃહપ્રધાન એમ કહે છે કે સામાન્ય પ્રજા શાંતિથી જીવે અને આ લુખ્ખા તંતુઓને ડામવા માટે અમે તમામ પ્રયાસ કરવી છે. તો આજ તમે આપણું ખોલતાની સાથે જ અનેક બનાવ બને છે. આ વિછિયા વિસ્તારની અંદર તો જાણે ઘણા બનાવ બને છે. તો અમારી એક જ માંગ છે, યુદ્ધના ધોરણે પકડી આ લોકોને કાયદા વ્યવસ્થાનું ભાન કરવામાં આવે. રાખવામાં